પછીના એક પ્રશ્નમાં આકૃતિ દોરવાની છે, 2 થી 3 માર્કમાં પૂછાયેલું છે. શું કીધું છે એમાં? એક વર્તુળ, એક આ વર્તુળ આપેલું છે અને બીજું શું આપેલું છે આપણને? રેખા. આ બે વસ્તુ આપેલી છે, વર્તુળ અને રેખા બે આપેલું છે આપણને. રેખાનું નામ આપીએ એલ, વર્તુળનું કેન્દ્ર કહીએ ઓ. હવે આપણે બીજી બે રેખાઓ દોરવાની છે, જેમાંની એક રેખા વર્તુળનો સ્પર્શક બને અને બીજી રેખા વર્તુળની છેદિકા બને. આપણે જે વ્યાખ્યા લખાય ને એમાં એક છેદિકાવાળી વ્યાખ્યા બાકી રહી. સ્પર્શકમાં શું હતું? વર્તુળના સમતલની રેખા વર્તુળને એક અને માત્રમાં એક બિંદુમાં છેદતી હોય તો તેને સ્પર્શક કહેવાય. પણ છેદિકામાં કેવું થશે? જીવા હોય તો જીવાના બે અંત્યબિંદુ ક્યાં આવશે? વર્તુળ ઉપર. હવે એક એવી રેખાની કલ્પના કરીએ કે જે રેખાની અંદર જીવા સમાઈ જતી હોય. જેમ કે અહીંયા જોઈએ, જો દાખલા તરીકે આ છે એક વર્તુળની જીવા, બરાબર. હવે આપણે એક એવી રેખાની કલ્પના કરીએ કે જે રેખામાં આ જીવા આવી જતી હોય. જેમ કે આ રેખા જે ખરી એ આપણે એવી રીતે અહીંયા મૂકીએ કે જેથી આ જીવા એની અંદર આવી જાય. તો એવી રેખા કે જે જીવાને સમાવતી હોય એ રેખાને કહેવાય વર્તુળની છેદિકા. બીજા શબ્દોમાં કહીએ તો વર્તુળને બે ભિન્ન બિંદુમાં છેદતી રેખાને વર્તુળની છેદિકા કહેવાય. શું કહેવાય? વર્તુળને બે ભિન્ન બિંદુમાં છેદતી રેખાને વર્તુળની છેદિકા કહે છે. ઓકે, તો જો એક તો બની ગયું, એક છેદિકા તો જે આપણે દોરવાનું હતું આકૃતિમાં, એક છેદિકા તો બની ગઈ. હવે બીજું શું દોરવાનું છે? સ્પર્શક. તો અહીંયા સ્પર્શક બનાવીએ. સ્પર્શક ખબર છે તમને? 1 મિનિટ, સમાંતર બનાવવાનું છે ને? ઓકે, તો છેદિકા એ સમાંતર બનાવવાની છે આપણે. તો ચલો બનાવીએ છેદિકા. તો આ રેખા એલને સમાંતર હોય અને વર્તુળની છેદિકા હોય એવી રેખા એમ બનાવી, જે એલને સમાંતર છે અને વર્તુળને બે બિંદુમાં છેદે છે, એટલે વર્તુળની થઈ છેદિકા. હવે એક રેખા દોરવાની કે જે ફરીથી એલને સમાંતર હોય અને વર્તુળને માત્ર એક બિંદુમાં છેદશે, એટલે એ શું બનશે? સ્પર્શક બનશે. ઓકે, તો હવે સ્પર્શક બનાવીએ. તો અહીંયા આપણે જોઈએ તો આને સ્પર્શક કહીશું ભાઈ? કેમ નહીં કહીએ? બે બિંદુમાં છેદે છે તો સ્પર્શક બનવાની આવશ્યક શરત છે કે રેખા વર્તુળના સમતલમાં હોય અને વર્તુળને માત્ર એક જ બિંદુમાં છેદતી હોય. તો માનો કે આ કહીએ રેખા એન કે જે વર્તુળનો સ્પર્શક છે અને રેખા એલને સમાંતર છે. 2 માર્કમાં બોર્ડમાં પૂછાયેલું છે, સ્કૂલની એક્ઝામ પ્રિલિમ એક્ઝામમાં પૂછાયેલું છે, બરાબર. ટોટલ એક વર્તુળ અને એક રેખા આપેલી હતી. આપેલી રેખાને સમાંતર બે રેખાઓ દોરવાની હતી, જેમાંની એક વર્તુળની છેદિકા હોય અને બીજી વર્તુળનો સ્પર્શક હોય. કરી કાઢો.